નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની ગઈ છે। રોષે ભરાયેલા ટોળાએ શહેરના જુદા જુદા સ્થળ પર આંખ ચાંપી કરી હતી। બનાવના લઈ ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। તો બનાવના પગલે શહેરમાં હુકૂસ જાહેર કરી દેવામાં આવ્યો છે। અમદાવાદના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતના પગલે એક ભરવાડ યુવકની શરીરના ઘા ઝીકી કરુણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અગ્નિછાપી કરવામાં આવી હતી। એક હત્યાની ઘટનાએ રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું હતું। તો ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનોમાં આંખ ચાંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વણસરતી જોઈને જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હિંસા પર કાબુ મેળવવા અને કાયદા વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકા જાહેર કરી દેવામાં આવ્યું હતું। તો પોલીસે હાલમાં હિંસક ટોળાના વેરવિખેર અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી છે। સ્થિતિને કાબૂમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। હત્યાના આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રગતિમાનો કર્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।